વર્ષ 2022માં ખાનપુર વિસ્તારમાં આવેલ એક શાળામાં ફાયર સેફટી લગાવવા મામલે અમદાવાદ ફાયર બ્રિગેડમાં અરજી કરવામાં આવી હતી। ત્યારે ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મનીષ મોડે 65,000ની લાંચ માગી હતી, જેના પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસીબીમાં આપવામાં આવ્યા હતા। ત્યારે એસીબીએ 2 વર્ષ બાદ ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગના પુરાવાના આધારે પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનીષ મોડ અને પૂર્વ ફાયર જમાદાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તાજેતરમાં ભાજપના નેતા દિનેશ દેસાઈના પિતા હરીશભાઈ દેસાઈની અમદાવાદના ઉઢવ વિસ્તારમાં આવેલ ઓફિસ પર વિજય સુવાળા સહિત 40થી વધુ લોકોએ હુમલો કર્યો હતો, જે મામલે ઉઢવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। ત્યારે વિજય સુવાળા સહિત 4 લોકો ઉઢવ પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા પોલીસે તમામની ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરી છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા 18થી 26 ઓગસ્ટ સુધી જુગારના કેસો શોધી કાઢવા બાબતે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેને પગલે અમદાવાદ પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરીને જુગારીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ ઝુંબેશના પરિણામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જુગાર ધારા હેઠળ કુલ 113 કેસ કરીને 632 લોકોને ઝડપી લીધા હતા। તેમજ આ ઝુંબેશ દરમિયાન 23 લાખ ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી। જ્યારે અન્ય મુદ્દામાલ મળીને 60 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો।